સુરતથી સમાચાર જ્યાં પાંડેસરામાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે। મિત્રએ જે યુવકની હત્યા કરી હોવાનો ખુલાસો થયો। ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિર પાસેથી મૃતદેહ મળ્યો હતો। મૃતકના માથા અને મોઢાના પરથી હુમલાના નિશાન મળ્યા હતા। મૃતક પિન્ટુ ઠાકોર મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે। મૃતક યુવક પાંડેસરાની એક ફેક્ટરીમાં કામ કરતો। પોલીસે મૃતકના મિત્ર અને અન્ય એક આરોપીને ઝડપી લીધો। મૃતકની પત્ની ઘર છોડી ગઈ હોવા મુદ્દે આરોપી મજાક કરતો હતો। આ મુદ્દે મૃતક અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી। બોલાચાલી થતા આરોપીએ પોતાના જ મિત્રની હત્યા કરી। પાંડેસરા વિસ્તારમાં વડોદ ગંગાબા ફાર્મથી પાંડેસરા સીઈપીટી તરફ જવાના રોડ પર ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિરની પાસેથી એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી આવી હતી, જેના માથાના અને શરીર મોઢાના ભાગ ઉપર અલગ અલગ બોતલ પદાર્થથી મારેલાના ઈજાના નિશાન હતા। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા જ અનડિટેક ખૂનનો ગુનો હોય ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાની પાછળ તપાસમાં લાગેલી હતી। ક્રાઇમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મરણ જનારનું નામ મિન્ટુ ઠાકોર છે। મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, હાલમાં પાંડેસરામાં જ રહે છે અને એક કારખાનામાં હેન્ડ પ્રિન્ટનું કામ કરે છે। અને એ ઇનપુટના આધારે આ લોકો આગળ વધુ કામ કરતા કે આને એના બે મિત્રો સાથે માથાકૂટ થતાં એને મારીને જતા રહ્યા છે। આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બ્રિજેશ કહાર અને વિજય રામ ખિલાવન શ્રીવાસ્તવ બંનેની ધરપકડ કરી છે।